જ્યારે જીવને કોઈની પર અધિકાર ચલાવવો ખૂબ ગમે છે, ત્યારે એ અધિકાર ભાવના અધિકારમાં આવેલો હોય છે. આથી જ્યારે એનો અધિકાર ચાલતો નથી, ત્યારે અધિકાર ભાવના અધિકારમાં આવેલો જીવ અકળાય છે. મોટા ભાઈ પણ આજે બરાબર અકળાયા હતા, કારણ કે ગઈકાલ સુધી મોટા ભાઈનું જ નહીં, બધાનું સાંભળનાર ચુનીલાલ આજે જાણે સાંભળતો જ ન હતો. એમણે અકળાયેલા ભાવે જ નાની વહુને આદેશ કર્યો, વહુ, એના કપડાં લાવો. મોટા ભાઈનું આવું સ્વરૂપ પ્રથમવાર જોઈ રહેલા ચંદન પૂતળા જેવા થઈ ગયા. એમની મતિ જાણે કે મૂંઝાઈ ગઈ. ચંદનને એમ ને એમ ઉભેલા જોઈને મોટા ભાઈએ ઊંચા અવાજે કહ્યું, વહુ બેટા, તમને કહ્યું ચુનીલાલના કપડાં લાવો. ચંદન સમજી ગયા કે કપડાં લાવીને આપવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય ન હતો. એક ક્ષણ માટે તેમની નજર ચુનીલાલ પર પડી. સમગ્ર ઘટનાક્રમ સાથે જાણે કોઈ લેવા દેવા ન હોય તેમ સ્થિર નજરે એમને ઉભેલા જોઈને ચંદનને બળ મળ્યું. જી કહીને કપડાં લેવા જતા એમના માનસપટ પર સ્થિર નજરે ઉભેલા ચુનીલાલ ઉપસ્થિત થયા. એ નજરમાં રહેલી નક્કરતાથી ચંદન પરિચિત હતા. ચંદને ભીતરમાં અનુભવ્યું, એ તો વેશ નહીં ઉતારે. એ જ વખતે એમના ભીતરે મોટાભાઈના અવાજમાં રહેલી જીદને પરખી. એનો અર્થ હવે જે થવાનું હતું તે કલ્પનાતીત હતું. એ દ્રશ્ય ચંદનની દ્રષ્ટિમાં ઝળક્યું અને ચંદન સ્તબ્ધ થઈ ગયા. રૂમમાં એક કબાટ પાસે પહોંચેલા ચંદન આંખ બંધ કરીને ઊભા રહી ગયા. 2-4 ક્ષણો પછી કળ વળી ત્યારે કપડા હાથમાં લેતા એમણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, એમની સાથે ઊભું રહેનાર તારા સિવાય કોઈ નથી, એમનું રક્ષણ કરજે. ત્યાં તો મોટાભાઈનો ઘાંટો સંભળાયો, વહુ. ચંદાને ઉતાવળે પગલે જઈને મોટાભાઈને ચુનીલાલના કપડા આપ્યા. એમના હૃદયના ધબકારા વધી ગયા હતા. મોટાભાઈએ કહ્યું, ચુનીલાલ, આ કપડા ઉતાર અને આ કપડા પહેરી લે. ચુનીલાલે ધીરેથી આંખો ઢાળી દીધી, જે અરિહંતની શરણમાં જઈને બેસી ગયાની સૂચક હતી. ચુનીલાલ તરફથી કોઈ પ્રતિક્રિયા ન દેખીને મોટાભાઈ ગિન્નાયા. ગુસ્સામાં એમણે ચુનીલાલનું માથું ઊંચું કરીને કહ્યું, તને કહું છું, આ કપડા ઉતારીને આ કપડા પહેરી લે. જીદે ચઢેલો રાગ, જેના પ્રત્યે રાગ છે, એની સાથે જ પદાર્થ જેવો વ્યવહાર કરતા ખચકાતો નથી. મોટા ભાઈનો પોતાના લાડીલા નાના ભાઈ સાથેનો વ્યવહાર આવો હતો. અરિહંતના શ્રીચરણમાં હોવાનો અહેસાસ ધરાવનાર ચુનીલાલની આંખો મૌન હતી. એ મૌનમાં અગાધ ઊંડાણ હતું, જ્યાં નિર્ભયતાનો વાસ હતો. મોટા ભાઈ એ આંખોને જીરવી ન શક્યા. અધિકાર ભાવ અન્યની ભયભીતતામાં પોતાની સલામતી જુએ છે અને નિષ્ક્રિય નિર્ભયતામાં પોતાના અંતને જોઈ ભય પામે છે. એ ભયને છુપાવવા ઉશ્કેરાટનું સ્વરૂપ ધારણ કરે છે. મોટા ભાઈએ ઉશ્કેરાટમાં ઘાંટો પાડતા કહ્યું, ચુનીલાલ, છેલ્લી વાર કહું છું, આ કપડા પહેરી લે, નહીતર હવે મારો હાથ ઉપડી જશે. ચુનીલાલે એ જ આંખોએ મોટા ભાઈને જોયા કર્યા. પોતાનું ધાર્યું કરવાની જીદે ચઢેલી જીદ
ધાર્યું ન થતા વકરે છે. અને ત્યારે માણસ લૌકિક વિવેક પણ ગુમાવે છે. ચુનીલાલની નિષ્ક્રિય નિર્ભયતા અને નિરાકુળ નિશ્ચલતા જોઈને મોટાભાઈનો પિત્તો ફાટ્યો. એમણે ચુનીલાલે ધારણ કરેલા ખેસને પકડીને જોરથી ખેંચ્યો. ખેસ એમના હાથમાં આવ્યો અને બેલેન્સ ન રહેતા ચુનીલાલ નીચે પડ્યા. ચુનીલાલ પડેલા શરીરને સંભાળે એ પહેલા મોટાભાઈએ અધો વસ્ત્રને પણ પકડીને ઝાટકા સાથે ખેંચ્યું. ચુનીલાલનું શરીર ઊંચકાઈને 2-3 વાર જમીન પર પછડાયું. હજુ મોટાભાઈનો પિત્તો શાંત નહોતો થયો. ફાટેલા પિત્તે જ એમણે ચુનીલાલ સામે ગૃહસ્થનો વેશ ધરતા કહ્યું, લે, પહેરી લે. તે પછી ચુનીલાલે શું કર્યું એ આવતા ગુરુવારે. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.